નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી 2025 અંતર્ગત અત્યારે ખાસ મિત્રો અપીલ માટેની પ્રક્રિયા ચાલી રહી છે। એની વચ્ચે સ્થાનિક ઉમેદવારોને નજરઅંદાજ કરી અન્ય બહેનોની નિમણૂક કરાઈ। કચ્છમાં અમુક આંગણવાડીઓમાં કાર્યકર તેડાગર બહેનોની ભરતીની અંદર કૌભાંડ જે બહાર આવ્યું છે। તો આંગણવાડીમાં ફોર્મ ભરેલી બહેનો ખાસ આ વિડીયો અંત સુધી જોજો અને ખોટા પ્રમાણપત્ર અને પુરાવાઓથી ઘણી બધી બહેનોએ નોકરી પણ લઈ લીધી છે। શું હવે નવું મેરિટ લિસ્ટ આવશે કે નહીં, એને લઈને ખાસ અગત્યની અપડેટ છે, એના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવશો। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો કચ્છમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતીમાં નિયમોને નેવે મૂકીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। કચ્છ જિલ્લા કેટલાક ગામોમાં સ્થાનિકના બદલે અન્યની નિમણૂક આપી દેવાની રજૂઆત કરાઈ છે। રહેવાસી અંગેના ખોટા દાખલા રજૂ કરવામાં આવ્યા હોય આ અંગેની તપાસની માગણી કરી છે। સાંદગઢ તેમજ નાની વિરાણી ગામના ઉમેદવાર બહેનોને ઉચ્ચ સ્તરે તપાસની માંગ સાથે રજૂઆત। દાખલા આપનાર તલાટી સરપંચ સામે કાર્યવાહીની માંગ। નખત્રાણા તાલુકાના વિરાણી નાની ગામના રહેવાસી અરજદાર મધુ ખેંગારભાઈ રબારીએ મામલતદાર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે તેઓ સ્થાનિક ગામના વતની હોવા છતાં અન્ય ગામના જે નામજોગ બહેનોનું નામ મેરિટ લિસ્ટમાં પ્રોવિઝનલ ફર્સ્ટથી પ્રથમ ક્રમાંકે દર્શાવવામાં આવ્યું છે, તેનાથી વિરાણી નાની ગામના રહેવાસી હોવાના ખોટા આધારો ઉભા કરી અરજી કરી હોવાના આક્ષેપ કર્યા છે। સ્થાનિકે વિરાણી નાની ગામે તપાસ કરાય તો મેરિટમાં આવનાર બહેનનું કોઈ ઓળખીતું નથી, જેથી મામલતદાર દ્વારા તપાસ કરાય તેવી રજૂઆત કરવામાં આવી છે। તેવી જ રીતે રાપર તાલુકાના સાનગઢ ગામે આંગણવાડી તેડાગર બહેનોની ભરતીમાં પણ સ્થાનિકના બદલે અન્ય ગામના રહેવાસી તથા લગ્ન થઈ ગયા હોવા છતાં અપરિણિત બતાવીને મેરિટ લિસ્ટમાં સમાવેશ થયેલા અરજદારોની તપાસ કરાય તેવી રજૂઆત સીતાબેન દેવાભાઈ પરમારે કરી હતી। સીતાબેને જણાવ્યું કે ભરતીમાં સ્થાનિકને પ્રાથમિકતા આપવાની હોવા છતાં રાપર રહેતા એક બહેનની મેરિટ પસંદગી કરાઈ છે, તેઓ સાનગઢ ગામે રહેતા નથી, જેથી ખોટા દાખલા આપનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે। એ જ રીતે તેડાગર તરીકે મેરિટમાં આવનાર બેન પરિણીત હોય અને એક દીકરીની માં હોવા છતાં અપરિણીત બતાવી મેરિટમાં પસંદગી પામ્યા છે। આમ ખોટા દાખલા આપનાર સરપંચ અને તલાટી સામે કાર્યવાહી થાય એ હેતુથી છેક મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત ઉઠી છે। આ તો બે કિસ્સામાં લેખિત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। ખરેખર આવા કેટલાક કિસ્સા છે, તમારા ધ્યાનની અંદર પણ કોઈ આવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ આપેલું છે, અમારા મોબાઈલ નંબર આપેલા છે, જેની ઉપર તમે સંપર્ક કરી શકો છો। તો ચોક્કસ એનો પણ આપણે વિડીયો બનાવી અને તંત્ર સામે રજૂઆત કરશું। અને ખાસ મિત્રો, તપાસ થાય તો કચ્છમાં આંગણવાડી કાર્યકર બહેનોનું ભરતી કૌભાંડ બહાર આવે તેમ છે। હાલની મેરિટ યાદી ભરતી પ્રક્રિયા રદ કરી નવેસરથી ભરતી પ્રક્રિયા રદ કરાય તેવી અરજદારોએ માંગ કરી હતી અને નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે। આ અંગે આઈડીએસના પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ઉમેદવારો ઉપરાંત રેવન્યુ વિલેજમાં આવતા ઉમેદવારોની પસંદગી થતી હોય છે, ત્યારબાદ મેરિટને ધ્યાને રાખવામાં આવતું હોય। આમ તેમણે અપેક્ષાઓને ફગાવ્યા પણ હતા કે આ જે છે રેવન્યુ એટલે કે જે રેવન્યુ ગામ આવતા હોય છે એની અંદર એ તમામ ગામના પણ ફોર્મ ભરી શકે છે એવું એમણે જણાવ્યું છે। સાથે સાથે અન્ય ઘણા બધા કૌભાંડો પણ બહાર આવી શકે છે એમ છે। તો જો કોઈને ધ્યાનમાં આવવું હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરી શકો છો। બસ આવી જ માહિતી મળતી રહેશે અમારી ચેનલ પર। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।